તો બસ મારે એ લોકોને એ જ કહેવું છે જે લોકોએ કમેન્ટ્સ કરી છે કોઈ તમે એક ક્વેશ્ચનનો આન્સર નથી આપતા. આપણે એ ક્વેશ્ચનનો આન્સર ઓલરેડી ઘણી વાર આપી દીધેલો છે, પણ છતાં પણ આજે હું ફરીથી એ ક્વેશ્ચનનો આન્સર આપી દઈશ, એટલે જે લોકોને ખ્યાલ નથી એ લોકોને ખ્યાલ આવી જાય. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું છે. કેમ વાલી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. આજ તો હું ભાખરી કે રોટલી ભાખરી ખાવાની ના પાડીને બધા કે એનથી ગેસ થઈ તો આપણે ભાખરી છોડી દીધી થોડો ટાઈમ એ ટ્રાય કરીને જોઈએ રોટલી કરી કીધું. પછી બપોરના રસોઈમાં કઈ નક્કી નથી થતું, સિયાબેન રીએ તો બને ન રીએ તો ન બને અને કામ ભેગું થઈ જાય છે. હમણાં માસી નથી તો એટલે મેં કીધું લાવવા જે રોટલી અત્યારે જ કરીને ખાઈ લઈએ, પછી બપોરે જે થાય ને જોયું જાય. આગે આગે ગોરખ જાગે, આગે આગે ગોરખ જાગે. કઈ વાંધો નહીં. અને બીજી વસ્તુ એ કે કોમેન્ટ હતી શું કે તમે માહીબેન ને કેમ ન લઈ ગયા, પાડોશીને ભૂલી ગયા, આવું ન કરાય ને. પણ તમે લોકો અગાઉથી અમે લોકો ગયા હતા, તમે એક દિવસ અગાઉ ગયા હતા, તમે લોકો એ તો વિચારો કે એમ સીધું કહી દઉં કોઈને 2 દિવસની રજાનું આપણે ન કહેવાય ને કે તમે બપોરે 3 દિવસની રજા પાડો ને. આપણેથી પડાવતી નથી, આપણે ખુદને રજા હોય ને બીજાના પ્રસંગમાં જવું હોય તો આપણે એટલી રજા ન રાખીએ સાહેબજી, ન રાખીએ ને. 1 દિવસની રજા રાખીને એ પણ આપણા માટે બહુ કહેવાય કે 1 દિવસની રજા પાડીને અમારા પ્રસંગમાં સામેલ થાય. અને એ લોકો આવ્યા છે. આજે તમે વિડીયો જોયો, આજે નહીં પણ તમે બીજે દિવસે જે વિડીયો જોયો હશે ને એમાં હશે, તો પ્લીઝ પેલા પૂરેપૂરો વિડીયો જોઈ લો, એવું કરો પછી કોમેન્ટ કરો, સીધું એમને ન લઈ લો. બાકી બસ મસ્ત મજાનો ચા અહીંયા ઉકળી ગયો છે આપણો. અને બેનબા અંદર હા આમ કોઈને જોતી નથી ને એટલે રાયડું પાડે છે, તો હવે જવું પડશે આપણે એમની પાસે. તો ચાલો કંઈ વાંધો નહીં, ફટાફટથી આપણે ચા પાણી નાસ્તો ને બધું પતાવી લઈએ અને પછી પાછા આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધી તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને પેજ ઉપર નવા હોય તો પેજને ફોલો કરજો, અને બાકી કમેન્ટ્સ કરવાનું ના ભૂલતા. ચલો વાગી ગયા છે 11:15 બપોરના અને સિયાબેન સુતા હતા, ઉઠીને જાગી ગયા ને હવે એ રમે છે. તો બાજુવાળાની ઘરે મૂકી એવી છે કે તમે થોડીક વાર રમાડો છો તો રમાડો. તો મેં કીધું ત્યાં સુધીમાં હું એને નહીં, પણ એની મમ્મી જમી લે અને બાજરાનો લોટ મમ્મીને ભરીને મૂકવાનું કીધું તો મમ્મીએ ક્યાં ભરીને મૂક્યો છે એ ગોતવાનો છે. અને ફ્રીજમાં લાઈટ છે નહીં, કેમ કે આપણે અત્યારે ઇન્વર્ટર ચાલુ કરી દીધું છે. અત્યારે શિયાળામાં જનરલી લાઈટ ઓછી જાય તો મેં કીધું થોડીક વાર ઇન્વર્ટર ઉપર પાવર વાપરીએ તો વાંધો ન આવે, એટલે ઇન્વર્ટર પણ બેટરી પણ ચાર્જ થતી રહે, નહીં તો પછી બેટરી એમનેમ જ રહેશે. અને ફાઇનલી બાજરાનો લોટ મળી ગયો, બહુ આગળ જવા દીધો તો આપણે એક રોટલો કરી નાખીએ ને વઘારેલું દહીં. બસ બપોરના મેનુમાં આવું છે આપણું, સાદું ને સિમ્પલ. જાજુ કંઈ બનાવવાનો ટાઈમ નથી અને બને એમ પણ નથી, એકલા હાટું કોઈ ઝંઝટ કરીએ એમ પણ નથી. એમ કીધું અત્યારે આવું કંઈક કરીને ખાઈ લઈએ પછી જોઈએ આગળ. થાળી તો છે ખોટી બગાડવી નહીં, બબે તનતનવાના ધ્યાન રાખવાનું. છાશ નથી, મેઇન પ્રશ્ન અહીંયા આવશે. અને દહીં થોડુંક છે, જોઈએ હવે નીચેથી લાવું કે હકાઈ લઈશ એવું કરીશ, કેમ કે એકલા હોય એટલે પછી આળસ આવી જાય. અને શાકભાજી લેવા જવાનું છે તો સિયારીએ ને તો પછી જવાનું છે એટલે જોઉં ઉઠી ગઈ છે તો લઈને જાઓ અત્યારે કે બપોર પછી જાઉં, જોઈએ શું કરું. વાગી ગયા છે 5:45 જેવું અને આપણે રસોઈ ટાઈમે પાછા મળ્યા જાય, કેમ કે સવારે શાકભાજી લઈ આવ્યા અને એવું બધું કરી લીધું. શાકભાજી એટલે બપોર પછી ઉઠીને બીટી લીધું, એ પણ ઠેકાણે કરી નાખ્યું. રસોઈમાં છે અત્યારે ઓળો ને રોટલા, તો ઓળાની તૈયારી થઈ ગઈ છે ને સિયાને રમાડે છે. હમણાં દાદી આવ્યા છે, એ કે લાવો થોડીક વાર હું હાચું અને હું રમાડું, ત્યાં સુધીમાં તમે રસોઈ કરી લ્યો. તો એ રમાડે છે ને રસોઈ કરે છે, તો મેં કીધું ચલો તમે રમાડો છો ત્યાં સુધીમાં મેં કીધું મારું કામ પતાવી લો ફટાફટ. એટલે ઓળો ઉધારાઈ જાય તો પછી રોટલા જ બાકી રહ્યા, રોટલા તો ગરમ ગરમ સબ્જી આવશે પછી જ બનશે. અને બાકી વાત અત્યારે અમારી રસોઈ બની રહી છે અને તમે લોકો એન્જોય કરો છો એ વાળા વિડીયો. આ વિડીયો આવશે ત્યાં સુધીમાં હજી લગભગ મેબી 2 વિડીયો થશે, એટલે એક તમને આવતીકાલે મળશે, મીન્સ કે તમને મળી ગયો હશે. હું બોલું છું ખબર નહીં, કેમ કે આપણે રેગ્યુલર કરવાવાળા છીએ ને લાકડો લોચો થઈ જાય, અગાઉનું શૂટ કરેલું બતાવવાનું થાય ને ત્યારે. પણ કાંઈ વાંધો નહીં, એ જોવા જાય પછી તમને હજી એક વિડીયો પછી મળશે ઉપેશન સંસ્કાર વાળો વિડીયો, એ પછી મળશે. અને એક કોમેન્ટ હતી કે અમે તમારા 56 ભોગની પ્રસાદી લીધી છે, જયેશ કે શું કંઈક છે એવું કંઈક સરનેમ છે, સોરી હું ભૂલી ગઈ છું, યાદ નથી મને. તો થેન્ક યુ સો મચ, તમે આવ્યા અને પ્રસાદી લીધી. તમારા નસીબમાં લખી હશે હનુમાનજીની પ્રસાદી તો તમને પ્રસાદી મળી ગઈ. આવું બધું છે. બાકી હાલે રાખે છે અમારી ગાડી ધીમે ધીમે, ધબક 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 ધબક. ઓળાનો વઘાર આપણે મારી દીધો, કેમ કે હવે અલગ નથી કરતા, બધું ભેગું કરીને વઘાર મારીએ. સિયા નાની છે તો નો હાલે, ડુંગળી સાકડો રહીએ ને એવું રાખીએ ને કરીએ ત્યાં સુધીમાં મોડું થઈ જાય. ફટાફટ વઘાર લાગી ગયો છે ને હવે આપણે
દૂધ ની કોથળી તૂટેલી અંદર રાખી હતી. મેં અત્યારે ચા બનાવી હતી એટલે તો દૂધ સેજ વયું ગયું ફ્રીજમાં, ઢોળાઈ ગયું. આવું છે બધું. ઉતાવળ આંબા ન પાકે. ના બોટો ખૂબ છે ને લસણની ચટણીનો તો ફરજિયાત વિડીયો અહીંયા કટ કરીએ. મળીએ પાછા આપણે આગળ. ઘરે પોગી આવ્યા અને બસ ઘરે આવીને કીધું ગરમા ગરમ ખાવાનું મળશે, તો થોડુંક એમાં ચેન્જીસ થઈ ગયો છે. કારણ કે બનાવવાના છે ગરમા ગરમ બાજરાના રોટલા, તો કે રોટલા બનાવવાના બાકી છે ને બાકી ઓળો આપણો અહીંયા રેડી છે. તો ફટાફટથી હવે બસ ગરમા ગરમ બાજરાના રોટલા ખવડાવી દઈએ એટલે શિયાળામાં થોડીક હૂંફ પડે શરીરમાં. બરોબર ને? એકદમ બરોબર. એમ નહીં, એક વસ્તુ સમજાણી નહીં. ત્યાંથી લોટ લઈ ગયા, બીજી લોટમાંથી આ લોટ મેં કાઢ્યો હતો. આપણે 10 કિલો લીધો, 4 તો ત્યાં એકદમ ચીકાસ વાળું થતું હતું. ચીકાસ વાળું થતું હતું. ચીકાસ પાણીનો પ્રતાપ. બરોબર ને? ઓકે, ચલો ધીમે બોલવાનું છે કારણ કે સિયાબેનને થોડુંક એવું ડિસ્ટર્બન્સ થાય છે એટલે એમના હિસાબે એ જાગી જાય છે. તો આપણે હવે ધીમે ધીમે બોલશું. અને બસ કીધું એમ લોટ એક જ છે પણ આમાં ચીકાસ નથી જોવા મળતી ને ત્યાં ચીકાસ જોવા મળતી હતી. તો એનું 10 રોટલા હા ભલા તો ભાઈ 10 રોટલા કરી દીધા. તો એવું નહીં હોય, તો એ કદાચ લોટ બીજાનો હોય છે, એવું હોય છે. હા, એ હોય શકે હો. કદાચ પરિક્રમામાં હોય છે એ વિશે. હા, એક જ લોટ છે. મેં બપોર મસાલા વાળો કર્યો મારા તો થઈ ગયો એટલે મેં કીધું મસાલો મૂકો એટલે થઈ ગયું. મને એમ ગયું હતું. ત્યારે નથી કઈ વાંધો. જો મસ્ત આવો મજા લોટ હોય ને તો રોટલામાં ભમરો ન પડે ભમરો નહીં, રોટલા હા એવું છે. ભમરાની નહીં હોય. બાકી અહીંયા ગરમ ગરમ એવી મજા આવે. હા, તપે છે ને તે ગરમ ગરમ લાગે છે. એટલે આપણે હીટર લીધું જ તો પછી કઈ નહીં, હાલો ફટાફટ આ બનાવી દો આવો કલર એટલે થઈ ખાઈ ગયો પી લે. મસળી. હું આવો કલર અલગ થઈ ગયો. થઈ ગયો લીલવણી થવું જોઈએ એકદમ. એ તો લોટ ઉપર આપણે એટલે બાજરા ઉપર એ જ કહું હું, પણ બાજરો એવો હોય ને લીલવણી એકદમ દેશી બાજરી, તો એ રોટલાય મીઠા થાય એકદમ. યસ ખબર આપણે પોરબંદર ખાતા. વાલીએ ના બહુ મસ્ત બનાવતા એ. એ વસ્તુ ભૂલાઈ ગઈ તમને કહેતા. હું માહીબેનની ઘરે થઈ છે રગડાપુર. એટલે જ હું તને કહું છું કે તું આ રોટલા ટીપ ને ત્યાં સુધી હું ઈ પૂરી સાફ કરી લઉં. બરોબર ને? 4 પૂરી ખાઈ લીધી છે. તમે ખાઈ લીધી એટલે મસ્ત મજાની છે. હવે રગડો થોડો ગરમ કરી દઈએ ને તો વધારે મજા આવે, પણ જાણી શું લઈને માન નથી કરવું, હું ખાઈ લઈ એમને. ભગવાને બે હાથે દીધા એટલી તસદી લઈ લેવાય. રગડા પૂરી થઈ ગઈ. ત્યાં આવી ગયો આપણો અહીં ગરમા ગરમ રોટલો. તો એની ડીશમાં કીધું હાલો હવે રોટલો બાજરાનો ઓરો, બાજરાનો રોટલો ને ઓરો ખાઈ લઈ. આહો લોચા થઈ જાય અત્યારે ઠંડીના હિસાબે. બીજું કઈ ના, અહીંયા જો અમારા આને ને ઠંડી થાય તો જોઈએ જ. તમારે આટલું દીદી ભાવ તો જે રોટલો છે ને એવું છે કઈ ને. સારું, હાલો તો આપણે પેલા ખાઈ પી લઈએ પછી પાછા આગળ કન્ટિન્યુ કરતા રહીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં એક કમેન્ટ્સ હતી કે તમે લોકો બધા ક્વેશ્ચનના આન્સર આપો છો પણ એક ક્વેશ્ચનનો આન્સર નથી આપતા. તો શું કામે તમે નથી આપતા એ ક્વેશ્ચનનો આન્સર? તો બસ મારે એ લોકોને એ જ કહેવું છે જે લોકોએ કમેન્ટ્સ કરી છે કે તમે એક ક્વેશ્ચનનો આન્સર નથી આપતા. તો આપણે એ ક્વેશ્ચનનો આન્સર ઓલરેડી ઘણીવાર આપી દીધેલો છે, પણ છતાં પણ આજે હું ફરીથી એ ક્વેશ્ચનનો આન્સર આપી દઈશ. એટલે જે લોકોને ખ્યાલ નથી એ લોકોને ખ્યાલ આવી જાય અને જે પણ એમને ક્લેરિફાઈ લાગે તો એ કરી શકે. તો ક્વેશ્ચન એ લોકોનો એવો છે કે તમને જોબ વિશેનું અમે પૂછીએ છીએ તો તમે શેમાં જોબ કરો છો એમનો આન્સર નથી આપતા. તો કંઈ નહીં, ઘણા બધા લોકો રેગ્યુલર વ્યુઅર્સ છે એ બધાને ખ્યાલ જ હશે કે મારી જોબ શેમાં છે. છતાં પણ આજે હવે હું કહી દઉં છું કે હું ઇરિગેશનમાં જોબ કરું છું અને વેરાવળ મારી જોબ છે. બસ તો હવે જોઈએ છીએ આગળ આપણે મસ્ત મજાનો એક સુવિચાર પણ તમારા લોકો સાથે શેર કરવાનો છે. અને સાથે સાથે બસ હવે આ જે આપણે ઠાકોરો છે એમ ધીમે ધીમે ઉતરતો જાય છે એટલે હવે નથી વાંધો આવતો. બાકી શરૂઆતમાં ત્યાંથી આપણે આવ્યા ને એના બીજે જ દિવસે હું એ ઠાક હતો, કંઈ ખબર જ નહોતી પડતી, ઊંઘ જ એટલી આવતી હતી કે એની વાત ના પૂછો. કારણ કે ત્યાં સરખી રીતે ઊંઘ કે એવું કંઈ થયું નહોતું. હા, બીજી એક કમેન્ટ્સ એવી હતી, ફુરિયા સરનેમ છે, સોરી કંઈ ભૂલચૂક થતી હોય તો ફુરિયા સરનેમ છે કે પછી કંઈ પણ નામ છે, પણ કમેન્ટ્સ અત્યારે હું પાછી ગોતું છું પણ નથી મળતી. પણ મેં આખી કમેન્ટ્સ રીડ્સ કરી છે અને એમને આપણે થેન્ક યુ સો મચ પણ કીધું છે. કારણ કે એ લોકોનું કહેવાનું એવું હતું કે તમારા લીધે અમે સરકડીયા હનુમાનજી મહારાજના દર્શન કરી શક્યા. કારણ કે એ લોકો રહે છે મુંબઈમાં અને મુંબઈથી એ લોકો સ્પેશિયલી અહીંયા સરકડીયા હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા હતા. તો એ સરકડીએ પણ અમારે વાત થઈ કે ના આ રીતના કંઈક તમારા એક સબસ્ક્રાઈબર આવ્યા હતા અને પહેલી વાર આવ્યા હતા તો એ લોકોને બહુ મજા આવી. તો બસ થેન્ક યુ સો મચ. ઘણા બધા લોકો એવા છે કે જેમણે સરકડીયાનું મંદિર હજી સુધી નથી જોયું. કારણ કે આપણે જ્યારે સરકડીયાના વિડીયોઝ અપલોડ કરીએ છીએ ત્યારે
2 થી 3 કમેન્ટ્સ તો એવી જ હોય છે કે આ મંદિરે જવાનો રસ્તો ક્યાંથી છે. તો ઓલરેડી આપણે એ રસ્તા વિશેનું પણ ઘણીવાર શેર કરેલું જ છે. છતાં પણ અત્યારે પણ હું કહી દઉં છું કે આપણે સરખડીયા જવું હોય ને તો જુનાગઢ સાબલપુર ચોકડીથી ભેસાણ રોડ ઉપર મેંદપરા ગામ આવે અને મેંદપરા ગામથી માલીડા ગામ ને માલીડા ગામથી પાટવડ કોઠા અને પાટવડ કોઠાથી સરખડીયા. ગૂગલ મેપ ઉપર તમે લોકો સર્ચ કરશો તો ત્યાં પણ તમને આ લોકેશન બતાવી દેશે. એકવાર વિઝિટ કરજો, બહુ મજા આવે એવું છે. જે લોકો પહેલી વાર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી છે એ લોકો એમના અનુભવો શેર કરતા હોય છે. તો બસ જે લોકો હજી સુધી ત્યાં નથી ગયા એ લોકો ચોક્કસથી એ મંદિરની વિઝિટ કરો. ફાઇનલી હવે અત્યારે સમય આવી ગયો છે આપણો સુવિચાર શેર કરવાનો, કારણ કે ઓલરેડી વાગી ગયા છે 10:10 કમ. તો સુવિચાર સાથે આપણો બ્લોગ પણ પૂરો કરવાનો સમય આવી ગયો છે. તો સુવિચાર કંઈક આજે છે ને બહુ મસ્ત મજાનો છે અને સલાહ ઉપર છે. આમ તો જો કે આ દુનિયામાં અત્યારે કોઈને કંઈ સલાહ આપવા જેવી છે નહીં, પણ સલાહ આપવી હોય ને તો જે માણસને તમે સલાહ આપો ને એ માણસ જેટલી સલાહ સમજી શકે ને એટલી જ સલાહ આપવી જોઈએ. કારણ કે શું કામ ખબર છે? ચલો જી, તમને કોઈને આઈડિયા હોય તો તમે કમેન્ટ્સ કરવા માંડો ફટાફટ. નહીંતર હમણાં હું તો આગળ કહેવાનું છું કે જે માણસને સલાહ આપવી હોય એ માણસ સમજી શકે એટલી જ સલાહ શું કામ આપવી જોઈએ. કારણ કે પાણીની ડોલ ભરાવા મૂકી હોય અને પાણીની ડોલ આખી ભરાઈ જાય તે પછી પાણીનો બગાડ જ થતો હોય છે. એટલે કે જે વ્યક્તિને આપણે સલાહ આપવા માંગતા હોય એ વ્યક્તિ જેટલી સમજી શકે ને એટલી જ સલાહ અપાય. વધારે સલાહ આપવા જઈએ તો કદાચ બગડવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. તો બસ આવો કંઈક આપણો આજનો સુવિચાર હતો. તમે લોકો આ વાત સાથે સહમત છો કે નહીં એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે. અને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.